હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત ધવલ પાટીલ અને તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીપીસ બ્લોગમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ભાઈ, આજે જે 26મી જાન્યુઆરી જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવતા આવ્યા છે, તો એના માટે મેં આવ્યો છું આજે ભરૂચ આરટીઓ પર. વર્ષા પરમાર મેમ જે છે એમણે મને આજે ઇન્વિટેશન આપ્યું છે. તો આજે આપણે ધ્વજને સલામી આપીશું અને રોડ સેફ્ટી અવેરનેસ માટે 2 લાઈન મારે બોલવાની છે, તો એ આપણે બોલીશું. ઘણા દિવસ પછી આજે મેં સલામી આપીશ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. મેં ઘણા વર્ષોથી કશે નીકળાતું નહોતું, કોઈને કંઈ કામ આવી જતું, તો આજે ભાઈ એક સારો ચાન્સ મળ્યો છે. તો સૌથી પહેલાં જે છે આપણે ધ્વજવંદન કરી લઈએ ને પછી આપણે વાત કરીશું. આજના 26મી જાન્યુઆરીના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું આપને આરટીઓ પરિવાર તરફથી રાષ્ટ્રધ્વજ સમારોહ માટે આમંત્રિત કરું છું. એક સાથ રાષ્ટ્રધ્વજ को सलामी दे. वंदे માતરમ वंदे માતરમ जय જય जय જય. जैसे थे. આજે આપણે સૌ અહીંયા 76મા ગણતંત્ર દિવસના ભાગરૂપે અહીંયા સૌ ભેગા થયા છીએ. 26મી જાન્યુઆરીના દિવસે 1950માં આપણે ભારતના લોકોએ ભારતનું બંધારણ એને આપણે અપનાવ્યું હતું અને એને આપણે આપણા જીવન માટે એને એક સૌથી શ્રેષ્ઠ ગ્રંથ જે કહેવાય તેને આપણે એ રીતે અપનાવ્યું હતું. 26મી જાન્યુઆરી એ ભારત માટે એક બહુ અગત્યનો દિવસ છે, કારણ કે ગણતંત્ર કે જેનો મતલબ છે કે ગણ એટલે કે લોકોમાંથી જ આપણે પ્રતિનિધિઓ આવીએ છીએ ને એ સૌથી જે મોટો જે હોદ્દો છે ભારતનો કે પ્રેસિડેન્ટ છે, જે આપણે ગણ એટલે લોકોમાંથી જ આવે છે. 26મી જાન્યુઆરીએ આપણે હવે એક પ્રણ લઈએ કે આપણે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ હાલ ચાલી રહ્યો છે, તો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહમાં આપણે જેટલો ભાગ બનીએ તેટલો આપણે પ્રયત્ન કરીએ અને લોકો સુધી મેસેજ પહોંચાડીએ કે આપણે મિનિમમ ફેટલ એક્સિડન્ટ થાય, જ્યારે પણ કોઈ એક્સિડન્ટ થાય ત્યારે આપણે સૌથી પહેલાં એમની મદદ કરી શકીએ, જેથી કરીને કોઈનો જીવ બચે તો એ આપણું ભારત પ્રત્યે એક આપણું યોગદાન રહેશે દેશ પ્રત્યે. તેથી કરીને આ વખતે આપણે 26મી જાન્યુઆરી અને આવતા આખા વર્ષ સુધીમાં આપણે જેટલા પણ ફેટલ ઘટાડી શકીએ કે જેટલા પણ આપણે લોકોનો જીવ બચાવી શકીએ તેનો મહત્તમ પ્રયત્ન કરીશું. આભાર. જય હિન્દ. બધાને મારા જય હિન્દ. હું છું ધવલ પાટીલ, એક યુટ્યુબર, એક બાઇક રાઇડર, મોટો બ્લોગર. આજે આપણે 26મી જાન્યુઆરી અહીંયા ભેગા થયા છે. સૌથી પ્રથમ મેમને મેં થેન્ક યુ કહીશ કે મને બોલાવ્યા. તમને બધાને પણ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે જે ઉજવે છે એમની હાર્દિક શુભકામનાઓ. હવે આપણે જોતા હોઈએ છીએ કે લોકો બિલકુલ અવેરનેસ નથી હોતા હેલ્મેટ માટે કે ગાડીના સીટ બેલ્ટ માટે. તો આપણે એક નાની અમથી પ્રયાસ કરીશું કે ભાઈ કમસે કમ હેલ્મેટ તો એકદમ મેન્ડેટરી છે કે ભાઈ એ પહેરવું જ જોઈએ. ને ઘણા બધા લોકો હેલ્મેટ પહેર્યા છતાં પણ ક્લિપ નથી મારતા. જે આપણી ક્લિપ હોય છે એ ઘણા બધા લોકોને નથી ખબર હોતી કે ભાઈ ક્લિપ મારવાની હોય છે, બધા એમ જ લટકાવીને જતા હોય છે હેલ્મેટ. તો અમે જ્યારે રાઈડ કરતા હોઈએ છીએ તો અમે પણ એ વસ્તુનું ખૂબ ધ્યાન રાખીએ, કેમ કે જે પણ સમયે એક્સિડન્ટ થાય છે, ભલે તમે હેલ્મેટ પહેર્યું હોય તો પણ સૌથી પહેલાં હેલ્મેટ ઉછળીને બહાર પડી જાય છે. કેમ કે મોસ્ટલી આજે લોકો ખાલી ISI માર્કાવાળા હેલ્મેટ પહેરતા હોય છે ને જે પ્રોપર હેડમાં સેટ નથી થતા, કે જે આપણે માથું અંદર આખું ફરી શકે ને એટલું લૂઝ હેલ્મેટ હોય છે. તો તેનાથી વધારે નુકસાન થવાના ચાન્સીસ વધારે. આપણે જે સમય નીચે પડીએ છીએ તો હેલ્મેટ ઉછળીને બહાર જાય છે તો તે હેડ ઇન્જરીના ચાન્સીસ વધી જાય છે. હવે જે સમયે અમે રાઈડ કરતા હોય છે તો પ્રોપર જેકેટ હોય છે, પેન્ટ હોય છે, ગ્લવ્સ હોય છે, માસ્ક હોય છે, શૂઝ હોય છે. તો તે સમયે અમને જે ઇન્જરીઝ થવાની ચાન્સીસ છે બીજા કરતાં તે અમને બહુ ઘટી જાય છે. તો આ જે આપણે મહિનો ઉજવીએ છીએ કે ભાઈ સેફટી, રોડ સેફટી, આ વખતની જે થીમ છે કેર, તો એમાં પણ આપણે એટલું ધ્યાન રાખવું કે આપણા લીધે કોઈ બીજાને નુકસાન ના થાય, ને કદાચ થયું હોય તો આપણે પણ એને સૌથી પહેલાં હોસ્પિટલાઇઝ કરવાની જવાબદારી પણ આપણી જ હોય છે. એ એક્સિડન્ટ થાય, પોલીસ કેસ થાય, એ બધી જવાબદારી આપણી જ હોય, પણ એ પછીની મેટર છે. પહેલાં તો સૌથી પહેલાં તો એ માણસનો જીવ બચે એની સૌથી પહેલાં જવાબદારી આપણે હોય છે. તો એ જે આ વખતની જે થીમ છે કેર, તો એ મને બહુ સારી લાગી. ને બસ આ નોર્મલી જે આપણે રૂલ્સ તોડતા હોય છે, રોંગ સાઈડથી જતા હોય છે કે
નાની નાની જે વસ્તુઓ હોય કે ભાઈ પોલીસને જોઈને આપણે રસ્તો બદલી લે છે કે ભાઈ દંડ ભરાવશે, આ કરશે, પણ એવું કશું હોતું નથી. એ આપણા માટે જ છે, આપણી સેફટી માટે જ છે કે નથી તમારા પૈસા જતા કે નથી. એ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જ છે. જો તમે રોજ રૂટીન જો 100-200 કિલોમીટર કે 50 કિલોમીટર બી રોજ અપડાઉન કરતા હોય તો તમે આ બધી વસ્તુઓ છે જેમ કે હેલ્મેટ છે, ગ્લવ્સ છે, જેકેટ છે, તે તમે વસાવી શકો છો. જે સમય તમારું કોઈ પણ આજે તમારી ભૂલ નહીં હોય તો પણ સામેવાળો વ્યક્તિ તમારે આવીને ક્યારે તમારે ઇન્જરી કરી દે, એક્સિડન્ટ કરી નાખે, તે કોઈનો ભરોસો હોતો નથી. ને ડ્રાઈવરને ખાસ કરીને સીટ બેલ્ટ લગાવતો. અત્યારે પેલી ક્લિપો આવતી થઈ ગઈ છે જેમાં સીટ બેલ્ટની જગ્યાએ લગાવી દે છે ડાયરેક્ટ, તેનાથી પેલું અલાર્મ બજતું બંધ થઈ જાય છે. પણ એ સૌથી વધારે નુકસાન છે. જે સમયે એક્સિડન્ટ થાય છે તે સમયે એરબેગ ખુલતી નથી ને જે સર માથું પટકાય છે આપણું હેન્ડ એમાં ડેશબોર્ડમાં, તે સમયે બહુ આપણને એ થાય છે કે યાર કદાચ બેલ્ટ લગાવી લીધો હોત, પેલી ક્લિપ નથી રાખી હતી. ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે લોકો કરતા હોય છે તે લોકો માટે તો બહુ ડેન્જર છે. એ તો પોતે તો મરે જ મરે, પણ બીજાને પણ સાથે લેતા જાય છે. તો એ બિલકુલ વસ્તુ કરવી નહીં જોઈએ. મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મેં લોકોને પણ કહીશ કે ભાઈ તમે જો આ બધી વસ્તુઓ કરતા હોય ને, જે સીટ બેલ્ટ બાયપાસ કરી દેતા હોય, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય ને એકદમ રસ ડ્રાઇવિંગ કરતા હોય કે ભાઈ જે જગ્યાએ લિમિટ છે કે 100ની ચલાવવાની છે કે 80ની ચલાવવાની છે, તે જગ્યાએ તમે ડબલ સ્પીડથી ગાડી ચલાવો છો, તે પણ બીજા માટે ને તમારા માટે નુકસાન છે. સરે જે પ્રમાણે બધું કીધું છે તો આપણે પાલન કરીશું બધા રૂલ્સનો. તો જય હિન્દ, જય ભારત બધાને. ધવલ સરે જેમ કીધું કે હેલ્મેટ પહેરવું જોઈએ, પણ હેલ્મેટ પહેરીને જે ચીન સ્ટ્રીપ નથી મારતા એ ખૂબ મહત્વની વાત છે. અને હેલ્મેટ પણ એવું હોવું જોઈએ કે પોતાના માથા પર ફિટ થાય. આપણે ગમે તેનું હેલ્મેટ પહેરીએ છીએ એ યોગ્ય વસ્તુ નથી, કારણ કે હેલ્મેટનું પણ એક મેઝરમેન્ટ હોય છે જે આપણા માથાની સાઈડ ક્રોસ 45 એંગલ પર કરીને જે હેલ્મેટ આપણને ફિટ થતું હોય એ રીતે લેવાનું હોય છે, ન કે કોઈનું પણ હેલ્મેટ આપણે પહેરવું જોઈએ. અને જો હેલ્મેટ મોટું હોય તો ઉછળીને જે સરે કીધું એ રીતે એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. તો હું ધવલ સરનો પણ આભાર વ્યક્ત કરીશ કે એમણે એમનો ખૂબ સરસ સમય આપણા માટે વિતાવ્યો અને આ પ્રોગ્રામને હવે પૂર્ણાહુતિ આપીશું. જય હિન્દ, જય ભારત. ઝંડાને સલામી આપ્યા પછી ARTO જે સર છે અહીંયા, એમની જોડે અહીંયા આપણે અડધો કલાક જેટલો બેસીને થોડી વાતો કરી. તો હવે જઈશું ભરૂચ સિટીમાં. એમની જોડે વાતો કરીને બહુ સારું લાગ્યું ભાઈ કે એમને વિશે બહુ નોલેજ પણ મળ્યું. ઘણી બધી વસ્તુ એમને મારી જોડે શેર કરી, સેફટીને રિલેટેડ, RTOને રિલેટેડ. મને પણ એક બે પ્રોબ્લેમ હતા જે રાઇડમાં આપણને કામ લાગી એવા હતા, તો એમને મેં પૂછી લીધા. તો બસ હવે નીકળીએ. તો ભાઈ અહીંયા ધ્વજવંદનનો જે કાર્યક્રમ હતો એ સમાપ્ત થાય છે. આ છે ભરૂચ RTO અને આ છે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગા. અમે પણ અહીંયા સલામી આપી છે. પછી ARTO જે સર છે, વર્ષા મેમ છે, એમની જોડે બેસીને ઘણી બધી વાતો કરી અને ફ્યુચરમાં જે કોઈ પ્રોગ્રામ હશે રોડ સેફ્ટીને રિલેટેડ તો આપણે એમાં પાર્ટિસિપેટ કરીશું, અવેરનેસ ફેલાઈશું. એ વર્ષા મેમ જે છે ને બહુ મહેનત કરે છે એક્સિડન્ટ ના થાય તો એના માટે ઘણી બધી ટ્રેનિંગો આપે છે. તો આપણે એમને કીધું છે કે ભાઈ તમને કોઈ પણ હેલ્પ જોઈતી હોય સોશિયલ મીડિયા પર આપણા થ્રુ તો અમને જરૂરથી કહેજો. તો આપણે ફ્યુચરમાં એમની જોડે કામ કરીશું, ઘણા બધા અવેરનેસની એમની પાસેથી ટ્રેનિંગો લઈશું. તો આ વિડીયો ભાઈ બધાને જરૂરથી શેર કરી દેજો અને વિડીયો જરૂરથી લાઈક કરી દેજો, તો જેનાથી જે મેડમની મહેનત છે તે લોકો સુધી પહોંચે ને એક્સિડન્ટ ઓછા થાય. તો બસ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો ને તમારી પાસે કયું બાઇક કે કયું કાર છે તે કમેન્ટમાં જરૂર કહેજો. તો મળીએ આવા જ કોઈ ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.